આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તૌફિક સમા વાંચે છે। નમસ્કાર। ધોરડોના સફેદ રણ ખાતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, જેમાં ભારત સહિત 11 દેશના પતંગબાજો અવનવી પતંગો દ્વારા આકર્ષણ જમાવશે। પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી પધારેલા કાઇટિસ્ટોનું સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવશે। આ પતંગ મહોત્સવમાં બેલારુસ, ભૂતાન, કોલંબિયા, ડેનમાર્ક, હંગરી, ઇન્ડોનેશિયા, માલ્ટા, સ્લોવેનિયા, તુર્કી સહિત દેશોના પતંગબાજો સહભાગી થશે। આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ સહિતના વિવિધ રાજ્યોમાંથી પતંગબાજો જોડાશે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે। પતંગ મહોત્સવમાં સાંસદ વિનોદ ચાવડા સહિતના પદાધિકારીઓ અને પ્રવાસન નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તેવા ઉદ્દેશ સાથે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, લોહરી વગેરે અનેક તહેવારોને પગલે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિવિધ તપાસ ટુકડીઓ 32 ફૂડ સેફ્ટી વાન સાથે સ્થળ પર જઈ ચકાસણી હાથ ધરશે। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આ વર્ષે ભુજ અને નલિયામાં એર શો યોજવામાં આવશે। આ વખતે કચ્છના 2 સ્થળો પસંદ કરવામાં આવ્યા છે। સત્તાવાર રીતે થયેલી જાહેરાત પ્રમાણે નલિયામાં 29 જાન્યુઆરી અને ભુજમાં 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના આ દિલધડક કરતબ કરવામાં આવશે। સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આગામી સમયમાં સ્થળ સહિતના સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। મુન્દ્રા પોલીસે 32.47 ગ્રામ કોકેઇનના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યા હતા। આ શખ્સ પાસેથી 32,47,000ની કિંમત આંકવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં નશાકારક પદાર્થ સાથે ઝડપાયેલો શખ્સ પંજાબનો હોવાનું બહાર આવ્યું છે। સરકારની ડ્રગ સામેની ઝીરો ટોલરન્સ નીતિને કારણે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો છે। કચ્છમાં પંજાબના શખ્સો દ્વારા લાંબા સમયથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન પોલીસ નિષ્ફળ બનાવી રહી છે। આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે, જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સ્વામી વિવેકાનંદને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। જિલ્લા મથક ભુજ ખાતે પણ સાંસદ વિનોદ ચાવડા તથા ભુજ નગરપાલિકાના પ્રમુખ સહિત શહેરના વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ કાંતિભાઈ જેઠવાનું ગઈકાલે અંજાર ખાતે અવસાન થયું। તેમની વય 74 વર્ષની હતી। શ્રી જેઠવા અંજાર વિસ્તારમાં રાજકીય સામાજિક અગ્રણી હતા। અંજાર નગરપાલિકામાં તેઓ કારોબારી સમિતિના અધ્યક્ષપદે રહી નગર વિકાસના ઘણા કામો કર્યા હતા। તેઓ મહાત્માના નામથી જાણીતા હતા। અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળના પૂર્વ અધ્યક્ષ ભરતભાઈ શાહનું ગઈ મોડી રાત્રે મુંબઈ ખાતે અવસાન થયું। ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલા હતા। કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે હતા। કચ્છમાં શિયાળાની કાતિલ ઠંડીએ ફરી એકવાર પોતાનો પ્રભાવ જમાવ્યો છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે, જ્યારે ભુજમાં પારો 11.4 ડિગ્રી સુધી પહોંચ્યો છે। નલિયાના મોખરા અને ઝખડિયા ગામની વાડી વિસ્તારમાં ઝાડ પર ઝાકળ હિમમાં ફેરવાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે। દરમિયાન ઠંડીના કારણે પશ્ચિમ કચ્છના નખત્રાણા અને આસપાસના વિસ્તારોમાં દાડમ સહિત બાગાયતી પાકોની જાળવણી માટે ખેડૂતોએ વિશેષ કાળજી લેવી પડી રહી છે। જો કે વાગડ વિસ્તારમાં ઠંડીના કારણે રવિ પાકને ફાયદો થઈ રહ્યો છે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।